ક્યાંક નવું જોશું તો નવું દેખાશે, ક્યાંક નવું કરશું તો નવું થશે। કહેવાય છે ને, આ તો નજરોનો ખેલ છે ને નજરિયાની વાત છે। આ તો જિંદગી છે પૂરા પલભર માટેની રોશની પણ ચાંદનીની રાત છે। પણ જો જીવવું હોય ને તો ક્ષણ પણ વધી જાય, બાકી તો જીવવામાં જ રાત છે, કેમ કે આ તો નજરોનો ખેલ છે ને નજરિયાની વાત છે। બસ આ જ નજરિયો એક નવા દ્રષ્ટિકોણ માટે સૌથી મહત્વનું પાસું એ જ છે શિક્ષણ। જો દરેક વ્યક્તિ એવું વિચારે ને કે કોઈ પણ દેશ, કોઈ પણ પ્રજા, કોઈ પણ સમાજ કે વિશ્વમાં પોતાનું એક મોભાદાર અને પ્રતિષ્ઠાભર્યું સ્થાન મેળવવું હોય તો દરેક વ્યક્તિને શિક્ષિત હોવું જરૂરી છે। सिर्फ सूरज निकलने से अंधकार नहीं मिटता, मौत आंखें भी खोलनी पड़ती है रोशनी के लिए। આ મંચ પર થયેલી વાતોથી જો દરેક વ્યક્તિ એવું વિચારે ને કે આ દેશની ઉન્નતિ એ જ મારી ઉન્નતિ છે, આ દેશનો વિકાસ એ જ મારો વિકાસ છે, તો વિશ્વમાં આપણો દેશ એક મોભાદાર સ્થાન મેળવી શકે છે। આ પ્રજાને આગળ વધારવા માટે વધારે કહેવું ના પડે। આ તો એ પ્રજા છે જે સ્વયં સમજે છે અને ગર્વથી વિશ્વને કહે છે કે રસ્તો નહીં ચડે તો રસ્તો કરી જવાના, રસ્તો નહીં ચડે તો રસ્તો કરી જવાના, થોડાય અમે મૂંઝાયા તો મનમાં મરી જવાના। રસ્તો નહીં ચડે તો રસ્તો કરી જવાના, થોડાય અમે મૂંઝાયા તો મનમાં મરી જવાના। સ્વયં વિકાસ છીએ, સ્વયં વિનાશ છીએ, સ્વયં ખીલી જવાના, સ્વયં ખરી જવાના। સમજો છો શું અમને? સ્વયં પ્રકાશ છીએ, દીપક નથી કે ઠરિયા ઠરી જવાના। આપણે આપણા ભારત દેશ માટે આટલું તો કરી જ શકીએ છીએ। આપણે ભારત દેશના સંતાન હોવાના નાતે રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન ન પહોંચાડીએ, પાણીનો બગાડ ન કરીએ, વીજળીનો બચાવ કરીએ અને સ્વચ્છતા રાખીએ। આપણે એક રાષ્ટ્રભક્તિ જ છે। જો આપણા દેશને વિશ્વગુરુ બનાવવો છે ને તો તે માટે શિક્ષિત અને સંગઠિત બનવું જોઈએ। બાબા સાહેબ કહે છે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો। આપણા દેશને જો ઊંચાઈએ લઈ જવો છે ને તો પણ શિક્ષણની જરૂર પડશે। आंखें न हो तो नजारे किस काम के, दिल न हो तो धड़कन किस काम की। आंखें न हो तो नजारे किस काम के, दिल न हो तो धड़कन किस काम की, और जो हिंदुस्तान के काम ना आए वो लोग किस काम के। હવે હું અંતમાં મારા ભારત માટે અને આ ભૂમિ માટે બસ એટલું જ કહેવા માંગુ છું કે આ માટીમાં હું જન્મી છું ને આ માટીમાં હું જીવીશ, આ માટીને હું જીવાડીશ ને આ માટીને હું ઉગાડીશ। આ માટી મારી કાયા અને આ માટી મારી માયા, આ માટીમાંથી માટી, આ માટીમાં હું ભળીશ। હવે હું મારી વાત નહીં આ પૂર્ણ કરું છું। તમે બધા મારી વાતને શાંતિથી સાંભળી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।